નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એક નવા જ વિડીયો સાથે આપણે પાછા મળ્યા છીએ. બધાને ગુડ મોર્નિંગ. આજનો વિડીયો ધોરણ 9 માટે છે, સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એક રનિંગમાં વિડીયો મૂકેલું છે, એક વિડીયો આપણે અપલોડ કરેલું છે વિદ્યાર્થી મિત્રો, અને ચેપ્ટર નંબર 17 ભૂગોળની અંદર એ આપણે ચેપ્ટર મૂકેલું હતું. ચેપ્ટરનું નામ અહીંયા મેં લખેલું છે, કુદરતી સંસાધન. ચેપ્ટર 17 છે, ભૂગોળ ડિપાર્ટમેન્ટમાં છે, સામાજિક વિજ્ઞાન છે, ધોરણ 9, અને આપણા ક્લાસનું નામ વિનાયક ક્લાસીસ છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે, લાઈક કરવાનું છે, કોમેન્ટ પણ કરવાનું છે, અને સબસ્ક્રાઈબ બધા જ વિદ્યાર્થી મિત્રોને કરાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે એક નવા જ ટોપિક, નવા જ પ્રશ્ન સાથે આપણે આવ્યા છીએ. તો પ્રશ્નનું નામ છે જંગલોનું પર્યાવરણ મહત્વ કે ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જંગલનું મહત્વ ભણેલા છીએ. આજે આપણે એક નવા વિડીયોમાં એક ચેપ્ટરની અંદર એક નવો પ્રશ્ન, સેકન્ડ પ્રશ્ન છે જંગલનું પર્યાવરણ ઉપયોગિતા અથવા મહત્વ. તો જંગલનું પર્યાવરણ મહત્વ શું છે? જંગલ પર્યાવરણની અંદર કઈ મહત્વ ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે ગયા વિડીયોની અંદર જંગલનું મહત્વ શું હતું એ આપણે ભણ્યા હતા. આજે આપણે જંગલના પર્યાવરણ વિશે ભણવાનું છે. તો પહેલો પોઈન્ટ, પહેલા એક કામ કરો, તમે સ્ક્રીનશોટ અહીંયા એક પાડી લેજો. સ્ક્રીનશોટ પાડ્યા પછી આપણે શરૂઆત કરીએ. પાડી લીધું ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજા પણ અહીંયા ધ્યાન આપીશું. પહેલો પોઈન્ટ છે અહીંયા, જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવા મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જંગલો એટલે કે વૃક્ષો આપણા એક અગત્યના મિત્રો કહેવાય. અને આ મિત્રો શું કામ કરે છે કે વાતાવરણને શું રાખે છે? ઠંડુ રાખે છે. શું રાખે છે? ઠંડુ રાખે. અને ઠંડુ હોય તો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પહેલો પોઈન્ટ તમારે રીતે લખવાનું છે કે જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ તમારી રીતે પણ લખી શકો કે જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, કારણ વાતાવરણને શું રાખે છે? ઠંડુ. તો પહેલો પોઈન્ટ તમને આવડી ગયો હશે. ત્યાર પછી જંગલો વાતાવરણમાં ભેજ, વાતાવરણમાં શું હોય? વૃક્ષો હોય એટલે ભેજ હોય જ વિદ્યાર્થી મિત્રો. એ ભેજ પ્રસરાવી એટલે લાવી આબોહવાને એટલે કે એટમોસ્ફિયરને વિષમ બનતી અટકાવે છે મિત્રો. વિષમ બનતી કે ના ઠંડી ના ગરમ, વિષમ બનતી તે અટકાવે છે. તો જંગલો વાતાવરણમાં શું રાખે છે? ભેજ. જંગલો વાતાવરણમાં ભેજ લાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી એટલે કે રાખી વાતાવરણને ના ગરમ ના ઠંડુ વિષમ બનતી અટકાવે છે. વિદ્યાર્થી મિત્રો, 2 પોઈન્ટ્સ આપણે ક્લિયર કર્યા. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વરસાદ લાવી શકે છે, વરસાદ લાવવામાં આપણે સપોર્ટ કરે છે. જો વરસાદ લાવવામાં મદદ કરતા હોય તો વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ મિત્રો. ખાસ આપણું જંગલ એટલે કે વૃક્ષો હશે તો વાતાવરણમાં આપણે ખાસ એટમોસ્ફિયર જે છે, આબોહવા, એ આપણે વિષમ બનતી અટકાવી શકાશે. તો તમને પણ ખાસ સૂચના છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો. હવે ધ્યાન આપો. નેક્સ્ટ પોઈન્ટ, જંગલો કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે CO2 કહેવાય. શું બોલાય વિદ્યાર્થી મિત્રો? CO2. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન આપે છે. કયો વાયુ આપે છે? મેન આપણે જે અત્યારે શ્વસન ક્રિયામાં આપણે જે શ્વાસ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 શોષણ કરે છે અને ઓક્સિજન આપણને આપે છે. તો પોઈન્ટ્સ વાઇઝ તમે અહીંયા જાણી શકો કે કાર્બન ડાયોક્સાઇડ CO2 શોષણ કરે છે અને ઓક્સિજન આપણને આપે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જંગલના 3 પોઈન્ટ્સ પૂરા થયા. પર્યાવરણના મહત્વના 3, વરસાદ લાવવામાં મદદ કરે છે, આબો અને વિષમ બનતી અટકાવે છે. એકદમ શોર્ટ તમે ક્લિપ અપનાવી શકો છો અહીંયા કે વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ થઈ, વરસાદ લાવે છે, ભેજ પ્રસરાવે છે એટલે વાતાવરણમાં ભેજ લાવે છે, અને આબો અને વિષમ બનતી અટકાવે છે. ત્યાર પછી જંગલો કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? શોષણ. કાર્બન ડાયોક્સાઇડનું આપણું શોષણ કરી અને આપણો જે O2 વાયુ છે, ઓક્સિજન, જે મેન વાયુ જેને આપણે જીવિત છીએ, એ વાયુ આપણને આપે છે. એટલે વૃક્ષો આપણા મિત્ર છે, ફ્રેન્ડ છે. તો વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ. જંગલો નદીઓમાં આવતા પૂરને, જંગલો નદીઓમાં આવતા જે પૂર છે, પાણીનું જે પૂર આવે એને કંટ્રોલ કરે છે વિદ્યાર્થી મિત્રો. તો નદીઓનું પૂરને પણ નિયંત્રણ કરે છે, વાતાવરણમાં આબોહવાની વિષમ બનતી અટકાવે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન પણ આપે છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. જંગલો રણને
આગળ વધતું અટકાવે છે. રણ એટલે જે જંગલ રણ હોય એ રેતી હોય તો જંગલ શું કામ કરે છે? રેતીને આગળ વધતી અટકાવે છે. તો જંગલ રણને પણ આગળ વધતું અટકાવી અને રણને બચાવે છે. વિદ્યાર્થી મિત્રો, જંગલના કેટલા ફાયદા, પર્યાવરણ મહત્વ તમે જુઓ. જંગલનું મહત્વ આપણે ભણ્યા હતા લાકડા વિશે કે જંગલમાંથી મુખ્ય પેદાશ લાકડું મળે છે, પણ એ જંગલનું મહત્વમાં આપણે લખવાનું છે. અહીંયા પર્યાવરણ મહત્વ છે એટલે પરીક્ષામાં ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થઈને આવે છે કે પર્યાવરણ મહત્વ એ જંગલના મહત્વના અંદર લખીને આવે છે અને પર્યાવરણ મહત્વની અંદર મહત્વ લખીને આવે છે. તો આવું કન્ફ્યુઝન ના થવું જોઈએ. તો અહીંયા જોઈ શકો પર્યાવરણ મહત્વમાં વૃક્ષો આપણને શું હેલ્પ કરે છે, વૃક્ષો શું મહત્વ ધરાવે છે એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરે છે, ઓક્સિજન વાયુ આપે છે, આબોહવાની વિષમ બનતી અટકાવે છે અને જંગલો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. આગળ વધીએ, જંગલો પ્રદૂષણમાં શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો. તો પ્રદૂષણ આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ વાહનોના ધુમાડા, ફેક્ટરીઓના ધુમાડાના કારણે આ ધુમાડો પ્રદૂષણમાં વધારો કરે છે, પણ જો વૃક્ષો હશે તો વૃક્ષો એ પ્રદૂષણમાં શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો. તો પોઈન્ટ્સ વાઇઝ તમે જોઈ શકો, વરસાદ લાવે છે, આબોહવાની વિષમબંધી અટકાવે છે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન આપે છે, નદીઓમાં આવતા પૂરને રોકે છે, રણને આગળ વધતું અટકાવે છે. 1 by 1 પોઈન્ટ્સ તમે જો, નદીઓ, રણ, પ્રદૂષણ, આ શબ્દો યાદ રાખો. પાછળનું વાક્ય તમારે સેટ કરવાનું છે. નદીઓમાં આવતું પૂર નિયંત્રણ કરે છે, રણને આગળ વધતું અટકાવે છે, પ્રદૂષણમાં ઘટાડો કરે છે. કોણ? જંગલો. કોણ કરે છે? જંગલો. હવે આગળ વધીએ, જંગલો હવાને શુદ્ધ કરે છે. આપણી જે હવા છે, હવાને પાછા જંગલો હવાને શુદ્ધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ વૃક્ષો આપણા મિત્રો છે. તો મિત્રો કેટલું કામ કરે છે તમે જુઓ. જંગલો હવાને પણ શુદ્ધ કરે છે, પ્રદૂષણમાં ઘટાડો કરે છે, રણને આગળ વધતું અટકાવે છે, વરસાદ લાવે છે, નદીઓમાં આવતા પૂરને પણ રોકે છે. તો પોઈન્ટ તમને યાદ થવા લાગ્યા હશે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, ઓક્સિજન આપે છે, વાતાવરણને ઠંડુ રાખી વરસાદ આપે છે, વાતાવરણમાં ભેજ પ્રસરાવી અને આબોહવાને વિષમ બનતી અટકાવે છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે જંગલનું પર્યાવરણ મહત્વ લખવાનું છે. પર્યાવરણ મહત્વ એટલે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે અને જંગલના મહત્વમાં એ બધું લાકડા વિશેનું જે લખાયું છે એ તમારે યાદ રાખવાનું થશે. આગળ વધીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ્સમાં. હવાને શું કરે છે? શુદ્ધ કરે. ત્યાર પછીનો પોઈન્ટ, જંગલો વન્ય જીવ સૃષ્ટિ કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. તો જંગલો વન્ય જીવ સૃષ્ટિને શું પાડે છે? કુદરતી રહેઠાણ, એનું ઘર. પ્રાણીઓનું વાઘ છે, ચિત્તો છે, જે ખૂંખાર પ્રાણીઓ છે, એ ખૂંખાર પ્રાણીઓને રહેવા માટે ઘર કયું? જંગલો. બીજા પણ ઘણા બધા પ્રાણીઓ જંગલની અંદર વસવાટ કરતા હોય છે મિત્રો. તો જંગલો આ વન્યજીવ, જે વન્યજીવ છે, ખૂંખાર પ્રાણીઓ જે છે, એમનું કુદરતી રહેઠાણ, એમનું ઘર પણ પૂરું પાડે છે. જો જંગલો કાપી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, એમનું ઘર છીનવાઈ જાય છે અને ઘર છીનવાઈ જાય તો એ બધા જ પ્રાણીઓ, ખૂંખાર પ્રાણીઓ આપણા ઘર સુધી પણ પહોંચી શકે છે, કારણ કે તેમનું ઘર આપણે છીનવી લીધા હોય. તો જંગલો વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જંગલો પ્રાણીઓનું ઘર પૂરું પાડે છે, ઓક્સિજન આપે છે, વરસાદ લાવે છે, નદીઓમાં આવતા પૂરને રોકે છે, જમીન ધોવાણ પણ અટકાવે છે. છેલ્લો પોઈન્ટ મેં લખ્યો છે, જંગલો જમીન ધોવાણ અટકાવે છે. આ પણ પોઈન્ટ તમે આ પોઈન્ટમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે પોઈન્ટ ગમે તે રીતે તમારે ઉલટ સુલટ થાય કે પહેલો પોઈન્ટ આ લખાઈ જાય, બીજો પોઈન્ટ આ લખાઈ જાય, કોઈ ટેન્શન રાખવાનું નથી, કારણ કે જવાબ આપણે આપતા રહેવાનું છે. આના ક્રમની કોઈ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન થવું જોઈએ. તો તમને પોઈન્ટ્સ યાદ રહેવા જોઈએ કે વરસાદ લાવવામાં મદદ થાય છે, જમીન ધોવાણ અટકાવે છે, નદીઓમાં આવતા પૂરને રોકે છે, હવાને શુદ્ધ રાખે છે, પ્રાણીઓનું કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. આવા પોઈન્ટ જો તમે યાદ કરી નાખ્યા તો આ જવાબ આ જ લેક્ચરમાં તમને આવડી જશે. અને આ સેકન્ડ પરીક્ષામાં જે બીજી પરીક્ષા તમારી આવશે એમાં આ પાઠ છે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ એક્ઝામમાં પાઠ છે. તો આ પ્રશ્ન પૂછાયેલા છે, તો હવે પૂછાય તો તમે સરસ મજાનો એવું તૈયાર કર્યો હશે તો પૂરેપૂરા ગુણ માર્ક્સ તમે મેળવી શકશો. આગળ વધીએ, જંગલો જમીન ધોવાણ પણ અટકાવે છે. તો અહીંયા અમે 10 પોઈન્ટ્સનો આ જવાબ આપેલો છે. 2 ગુણની અંદર પૂછાય તો 4 પોઈન્ટ કે 5 પોઈન્ટ લખજો. વિભાગ સી માં પૂછાય તો તમારે 6 કે 7 પોઈન્ટ અને ડી માં છપાય તો પણ તમે આ પ્રશ્નનો જવાબ સરસ મજાનો એવો લખીને તમે
આવી શકો. વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન હતો જંગલનું પર્યાવરણ મહત્વ, અને ગયા વિડીયોમાં આપણે ભણ્યા હતા જંગલનું મહત્વ કે ઉપયોગિતા. તો બંને પ્રશ્ન સેમ દેખાશે પણ જવાબ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સરસ મજાનો એક પાછો ફરી એકવાર જે નવા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરી હોય તો ફરીથી આ એક સ્ક્રીનશોટ લઈ અને આપણે તૈયારી રાખવાની છે. પરીક્ષા હવે ટૂંક સમયમાં આવશે, પણ જો આપણે આ વિડીયો જોયેલા હશે, પૂરેપૂરા જો વિડીયો જોયેલા હશે, તો જ આ જવાબની અંદર તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાનો જવાબ આપ્યો છે, અને જંગલ વિશે લખવાનું થાય તો પૂરેપૂરા ગુણ આપણને મળવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને વધુ મિત્રો શેર કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઇબ તો ખાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જે પણ લોકોને તમે વિડીયો શેર કરો તેમને ખાસ સૂચના કે સબસ્ક્રાઇબ અને વિડીયો ખાસ જોજો. તમારા પણ સગાવાલા જે પણ હોય ધોરણ 9 ની અંદર ભણતા હોય એમને પણ આ વિડીયો મોકલવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા સુધી આજે આપણે આ સેશનને આપણે પૂર્ણ વિરામ આપીશું. ત્યાં સુધી જય હિન્દ.